સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાંથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી। સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશન દ્વારા મધરાત્રિના સમયે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ખંડણી અને ધમકી સહિતના ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। પોલીસને કીર્તિ પટેલના સગાના મોબાઈલ લોકેશનના આધારે તેનું ચોક્કસ સ્થળ મળ્યું હતું। ત્યારબાદ હરિઓમનગર વિસ્તારમાં આવેલા પિતાના ઘરેથી તેને ઝડપી લેવામાં આવી હતી। ધરપકડ દરમિયાન જોરાવરનગર પોલીસ પણ સાથે રહી હતી। કાર્યવાહી બાદ કીર્તિ પટેલને તાત્કાલિક રાત્રે જ પૂણા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી। હવે સમગ્ર મામલે આગળની તપાસ અને કાયદેસરની કાર્યવાહી પૂણા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે। રતનપર ખાતે આવેલા મકાન ખાતેથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। ખાસ કરીને કીર્તિ પટેલ સામે છે તે ખંડણી અને ધમકીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તેના હાલમાં આપણે તેના રતનપર ખાતે આવેલા નિવાસ સ્થાને છીએ। જોરાવરનગર પોલીસ અને સુરતની જે ગ્રામ્ય પોલીસ પૂણા પોલીસ છે તે વહેલી સવારે તેના મકાન ઉપર પહોંચી હતી અને ત્યારબાદ તેમના માતા સાથે કીર્તિ પટેલ છે તે મોડી રાત્રે જૂનાગઢથી રતનપર આવ્યા હતા અને પોલીસને પાકી બાતમી હતી, જે આધારે તેની ધરપકડ કરવામાં આવી છે। આજે વહેલી સવારે 7 વાગે અલગ અલગ પોલીસ કાફલા તેમજ મહિલા પોલીસને સાથે લઈ જઈ અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરી અને વધુ એક કાયદાકીય કાર્યવાહી છે તે કીર્તિ પટેલ સામે શરૂ કરવામાં આવી છે। ફજલ ચૌહાણ, GSTV ન્યૂઝ, સુરેન્દ્રનગર।